નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આજે આપણે એક એવી દુનિયામાં જઈએ જે બહારથી એકદમ શાંત દેખાય છે પણ અંદરથી તોફાનોથી ભરેલી છે. આપણે વાત કરી રહ્યા છીએ અનિતા દેસાઈની 1977ની સીમાચિહ્નરૂપ નવલકથા ફાયર ઓન ધ માઉન્ટેન વિશે. આપણી પાસે આ નવલકથાનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે અને આજે આપણો હેતુ એ સમજવાનો છે કે શાંતિની શોધ કેવી રીતે વિનાશ તરફ દોરી શકે છે. આપણે પાત્રોના મનમાં ચાલી રહેલી ઉથલપાથલને સમજવાનો પ્રયત્ન કરીશું. આ વિષય બહુ જ રસપ્રદ છે, કારણ કે અનિતા દેસાઈની ખૂબી જે છે એમની વાર્તાઓ મોટાભાગે બહારની ઘટનાઓ વિશે નથી હોતી, પણ પાત્રોના મનની અંદર શું ચાલે છે, એમની લાગણીઓ, એમની એકલતા એના વિશે હોય છે. અને આ નવલકથા તો એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એ આપણને બતાવે છે કે તમે દુનિયાથી ભાગી શકો, પણ પોતાની જાતથી નહીં. ચાલો ત્યારે એ દુનિયામાં પ્રવેશ કરીએ. કલ્પના કરો હિમાચલ પ્રદેશના એક શાંત લગભગ ભૂલાઈ ગયેલા હિલ સ્ટેશન કસોલીની. અહીં કેરીગ્નાનો નામનું એક જૂનું અંગ્રેજોના જમાનાનું મકાન છે અને આ મકાનમાં રહે છે વાર્તાની નાયિકા નંદા કૌલ, એક વૃદ્ધ વિધવા. હા, અને એમણે પોતાની આખી જિંદગી, મતલબ કે એક વાઇસ ચાન્સલરની પત્ની તરીકેની ફરજો નિભાવવામાં, પાર્ટીઓ આપવામાં અને અસંખ્ય મહેમાનોને સાચવવામાં કાઢી નાખી છે. બરાબર. અને એ ઘોંઘાટભર્યા જીવનથી એ એટલા થાકી ગયા છે કે હવે એમને ફક્ત એક જ વસ્તુ જોઈએ છે, સંપૂર્ણ શાંતિ. લેખિકા એના માટે એક સરસ શબ્દ વાપરે છે, સ્ટિલનેસ. એટલે કે એવો ખાલીપો જ્યાં કોઈ હલચલ ન હોય, કોઈ અવાજ ન હોય, કોઈ માંગણી ન હોય. એમને આસપાસના પથ્થરો અને ચીડના ઝાડ ગમે છે, કારણ કે એ કશું બોલતા નથી. એમની એક ઈચ્છા મને બહુ સ્પર્શી ગઈ. એ કહે છે કે મારે તો એક બળી ગયેલા લાકડા જેવું બની જવું છે, જેને કોઈ સ્પર્શે નહીં, જેની પાસે કોઈને કશી અપેક્ષા ન હોય. આ કેવી તીવ્ર ઝંખના છે એકાંત માટે. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે. આ કોઈ સાધારણ ઈચ્છા નથી. આમાં એક પ્રકારની હિંસા પણ છે, પોતાની જાતને દુનિયાથી કાપી નાખવાની હિંસા. હા, સાચી વાત છે. હિંસા શબ્દ બરાબર છે. કારણ કે આ શાંતિએ એ વાસ્તવમાં સકારાત્મક શાંતિ નથી. એક નકારાત્મક ખાલીપો છે, એક પ્રકારનો પલાયનવાદ છે, એસ્કેપિઝમ. નંદા કૌલે સ્વેચ્છાએ કોઈ આધ્યાત્મિક માર્ગ નથી અપનાવ્યો. હકીકતમાં એ જીવનમાં મળેલા અપમાનોથી, નિષ્ફળતાઓથી હારીને ભાગી છૂટ્યા છે. અને આ એ સમયના ઉચ્ચ મધ્યમ વર્ગની ભારતીય સ્ત્રીની વ્યથા પણ છે નહીં, જેનું આખું અસ્તિત્વ પતિ, બાળકો અને સમાજની સેવામાં જ ખર્ચાઈ ગયું. બિલકુલ. અને અંતે હાથમાં કશું ન રહ્યું, અને પેલું ઘર, કેરીગ્નાનો, એ પણ જાણે ભૂતકાળનું ભૂત હોય એવું છે, બ્રિટિશ રાજના અવશેષો જેવું. જે હજુ પણ વર્તમાન પર પોતાની પકડ જમાવીને બેઠું છે. હા, એ ઘર પોતે જ એક પ્રતીક છે, એ જૂની, ખોખલી અને દંભી વ્યવસ્થાનું, જેમાં નંદા કૌલનું જીવન કેદ રહ્યું હતું. પણ એમણે જે શાંતિનું સામ્રાજ્ય બનાવ્યું છે એ બહુ નાજુક છે. એને તૂટતા વાર નથી લાગતી. અને તૂટે છે. એક સામાન્ય લાગતી ઘટનાથી એક દિવસ ટપાલી એક પત્ર લઈને આવે છે. આ પત્રથી જ વાર્તાની ખરી શરૂઆત થાય છે, ખરું ને? ચોક્કસ. પત્ર એમની દીકરી આશાનો છે. એ જણાવે છે કે એની પ્રપૌત્રી રાકા બીમાર છે અને એને થોડા સમય માટે કસોલી, નંદા કૌલ પાસે મોકલી રહી છે. અને આ સમાચાર સાંભળીને નંદા કૌલની પ્રતિક્રિયા? એ ખુશ નથી થતા, ઉલટાનું ગુસ્સે થઈ જાય છે. એ ગુસ્સો જ બધું કહી દે છે. એ ગુસ્સો એ વાતનો પુરાવો છે કે એમનો એકાંત કેટલો સ્વાર્થી અને ભ્રમ પર આધારિત છે. એમને લાગે છે કે ફરીથી જવાબદારીઓનો બોજ માથે આવી પડશે, ફરી કોઈની દેખભાળ કરવી પડશે. વાસ્તવિકતાનો આ નાનકડો સ્પર્શ પણ એમને સહન નથી થતો. અને અહીંથી વાર્તા એકદમ રસપ્રદ વળાંક લે છે. રાકા આવે છે, પણ એ એવી નથી જેવી નંદા કૌલે કલ્પના કરી હતી. કોઈ સામાન્ય, તોફાની કે વાલસોયા બાળક જેવી નથી. ના, બિલકુલ નહીં. એ દુબળી, પાતળી, માંદી, મોટી આંખોવાળી અને એકદમ ચૂપ રહેનારી છોકરી છે. લેખિકા તેને મચ્છર સાથે સરખાવે છે. પાતળી, લાંબા પગવાળી અને જાણે કોઈનું ધ્યાન ખેંચ્યા વગર હમણાં ઉડી જશે. અને સૌથી મોટી વિડંબના એ છે કે રાકા પણ નંદા કૌલ જેવી જ એકલવાઈ છે. પણ બંનેના એકાંતમાં જમીન આસમાનનો ફરક છે. બરાબર. નંદા કૌલનો એકાંત એ જીવનથી ભાગીને ઓઢેલો દંભ છે, જ્યારે રાકાનો એકાંત કુદરતી છે, જન્મજાત છે,
એને કોઈના સહારાની જરૂર નથી. અને તે નંદા કૌલની હાજરીને જાણે ગણકારતી જ નથી. તે ઘરમાં રહેવાને બદલે આખો દિવસ ખીણમાં, ખંડેરોમાં અને જંગલમાં એકલી ભટક્યા કરે છે. આ વાત નંદા કૌલને બહુ ખૂંચે છે. મને આ વાત થોડી વિચિત્ર લાગે છે. કેવી રીતે? એક બાજુ નંદા કૌલને કોઈની હાજરી નથી ગમતી, પણ બીજી બાજુ એ રાકાનું ધ્યાન ખેંચવા આટલા વ્યાકુળ કેમ છે? આ તો વિરોધાભાસી નથી? તમે નવલકથાના મનોવૈજ્ઞાનિક હાર્દને સ્પર્શી લીધું. આ જ તો માનવ મનની વિચિત્રતા છે. શરૂઆતમાં તો નંદા કૌલ ખુશ થાય છે કે સારું થયું, આ છોકરી મને હેરાન નથી કરતી. પણ ધીમે ધીમે એમનો અહંકાર ઘવાય છે. હું અહીં ઘરની માલિક છું અને આ નાનકડી છોકરી મારી નોંધ પણ નથી લેતી. આ અસ્વીકાર એમનાથી સહન નથી થતો. અચ્છા, તો એ એમના એકાંતની કસોટી છે. એ બતાવે છે કે એમનો એકાંત આધ્યાત્મિક નથી, પણ અપમાન અને અસ્વીકારના ડરથી બનેલો છે. બરાબર. અને આ અસ્વીકારની ભાવનામાંથી જ જન્મે છે પેલી કાલ્પનિક વાર્તાઓ. હા, એ વાર્તાઓ રાકાનું ધ્યાન ખેંચવાના એક દયનીય પ્રયાસમાં એ પોતાના ભૂતકાળને શણગારીને રજૂ કરવાનું શરૂ કરે છે. એ રાકાને કહે છે કે એના પિતા એક મહાન સાહસિક હતા, જેમણે તિબેટનો પ્રવાસ કર્યો હતો. એમના ઘરમાં પાળેલા વાઘ અને રીંછ હતા. આ બધું જ સફેદ જુઠ્ઠાણું છે. તો આ વાર્તાઓનો હેતુ માત્ર રાકાનું ધ્યાન ખેંચવાનો છે કે બીજું કંઈ? એના બે હેતુ છે. એક, રાકાને પ્રભાવિત કરવી, અને બીજો, જે વધુ મહત્વનો છે, એ પોતાની જાતને છેતરવાનો. એ પોતાના ખાલી અને અપમાનજનક ભૂતકાળ પર એક સુંદર ચાદર ઓઢાડવાનો પ્રયાસ કરી રહી છે. અને રાકા પર આ વાર્તાઓની શું અસર થાય છે? શૂન્ય. કંઈ જ નહીં. રાકા આ વાર્તાઓ સાંભળે છે, પણ એની આંખોમાં કોઈ ભાવ નથી હોતો. એ પ્રભાવિત થતી નથી. એવું લાગે છે કે તે નંદા કૌલના દંભની આરપાર જોઈ શકે છે. કેમ? એવું કેમ? કારણ કે એણે પોતાના ઘરમાં માતાપિતાના ઝઘડા અને માનસિક હિંસા જોઈ છે. એ હિંસા એને નાની ઉંમરમાં જ પરિપક્વ અને કઠોર બનાવી દીધી છે. એટલે નંદા કૌલની આ ફેન્ટસી એને સ્પર્શી શકતી નથી. તો અહીં એક વિચિત્ર મડાગાંઠ સર્જાય છે. પણ આ ભ્રમનું ઘર લાંબો સમય ટકવાનું નહોતું, કારણ કે ભૂતકાળમાંથી કોઈક એવું પાત્ર આવી રહ્યું હતું જે આ આખા જુઠ્ઠાણાના પાયા હચમચાવી નાખવાનું હતું. અને એ પાત્ર છે ઈલાદાસ, નંદા કૌલની બાળપણની મિત્ર. ઈલાદાસનું પાત્ર નંદા કૌલનું પ્રતિબિંબ છે, પણ એક તૂટેલા અરીસામાં દેખાતું પ્રતિબિંબ. એમની હાલત ખરેખર ખૂબ જ દયનીય છે. તે ગરીબ છે. એમના ભાઈઓએ એમની બધી સંપત્તિ હડપ કરી લીધી છે. એમનો અવાજ પણ વિચિત્ર રીતે ચીસ જેવો તીણો છે, જેના કારણે લોકો એમની મજાક ઉડાવે છે. અને એટલે જ એ અહીં વાસ્તવિકતાનો અરીસો બનીને આવે છે. એ જ્યારે નંદા કૌલને મળવા કેરિગ્નાનો આવે છે, ત્યારે એ પોતાની સાથે ભૂતકાળની બધી કડવી યાદો લેતી આવે છે. અને બંને જ્યારે ચા પીતા પીતા જૂની વાતો કરે છે, ત્યારે ઈલાદાસની વાતોથી નંદા કૌલના ભ્રમનો પરપોટો ધીમે ધીમે ફૂટવા લાગે છે. એ વાતચીતમાંથી આપણને શું જાણવા મળે છે? એવું કયું સત્ય બહાર આવે છે જે બધું બદલી નાખે છે? આપણને ખબર પડે છે કે નંદા કૌલનું સુખી અને ભવ્ય લગ્ન જીવન એક મોટો દેખાડો હતો. એમના પતિ મિસ્ટર કૌલનું મિસ ડેવિડ નામની એક અંગ્રેજ મહિલા સાથે વર્ષો સુધી અફેર હતું. અને નંદા કૌલ આ વિશે બધું જાણતા હતા, પણ એમણે આખી જિંદગી આ અપમાન અને એકલતા ચૂપચાપ સહન કર્યું હતું. ઓહ, તો એ ઘરની રાણી નહોતી, પણ માત્ર એક વ્યવસ્થાપક હતી. બરાબર. જેનું કામ મહેમાનો સાચવવાનું અને પતિના અફેર પર પડદો નાખવાનું હતું. આ સત્ય જાણ્યા પછી નંદા કૌલનું ઈલાદાસ પ્રત્યેનું વર્તન કેવું થઈ જાય છે? એ તો ભાંગી જ પડતા હશે ને? ના, એ ભાંગી નથી પડતા. ઉલટાનું એ વધુ કઠોર બની જાય છે. એ ઈલાદાસથી કંટાળી જાય છે અને મનોમન ઈચ્છે છે કે એ જલ્દી અહીંથી જાય, કારણ કે ઈલાદાસ એને એ ભૂતકાળની યાદ અપાવે છે જે એ ભૂલવા માંગે છે. એટલે એ ઈલાને નહીં, પણ ઈલા દ્વારા રજૂ થતી વાસ્તવિકતાને પોતાની દુનિયામાંથી બહાર ધકેલી દેવા માંગે છે. હા, એ ઈલાને રાત રોકાવાનું આમંત્રણ પણ નથી આપતી. અને આ જ નિર્ણય એક ભયાનક કરુણાંતિકા તરફ દોરી જાય છે. વાસ્તવિકતાનું સૌથી ક્રૂર અને હિંસક રૂપ હવે સામે આવે છે. બરાબર. સાંજે અંધારામાં પાછા ફરતી વખતે પ્રીતસિંહ નામનો એક માણસ, જેની દીકરીના બાળલગ્ન ઈલાએ અટકાવ્યા હતા, તે બદલો લેવા માટે રસ્તામાં ઈલાદાસને રોકે છે. અને ત્યાં પહાડોની એ કહેવાતી શાંતિમાં તે ઈલાદાસ પર બળાત્કાર કરે છે અને
અને એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખે છે. આ ખરેખર હચમચાવી નાખે એવું છે. જે શાંતિ અને સલામતી માટે નંદાકોલ પહાડોમાં આવીને વસ્યા હતા, એ જ પહાડોમાં આવી ક્રૂર હિંસા બને છે. જાણે લેખિકા કહેવા માંગતા હોય કે તમે ગમે ત્યાં છુપાઈ જાઓ, સમાજની ક્રૂરતા તમને શોધી જ લેશે. ચોક્કસ. આ ઘટના એ વાતનો પુરાવો છે કે હિંસક અને પિતૃસત્તાક સમાજ તમને કચડી નાખે છે. અહીંથી નવલકથા તેના અંતિમ અને સૌથી આઘાતજનક તબક્કામાં પ્રવેશે છે. પોલીસ સ્ટેશનમાંથી નંદાકોલને ફોન આવે છે. ઈલાદાસના મૃત્યુના સમાચાર સાંભળીને શું થાય છે? એમના હાથમાંથી ફોન પડી જાય છે અને એ એક ક્ષણમાં એમનું જુઠ્ઠાણા પર ટકેલું આખું વિશ્વ, જે એમણે આખી જિંદગી મહેનતથી બનાવ્યું હતું, તે એક જ ક્ષણમાં તૂટી પડે છે, કાચની જેમ. એમે સમજાય છે કે એમણે આખી જિંદગી પોતાની જાતને છેતરી છે. એમના પિતા કોઈ સાહસિક નહોતા, એમના પતિ એમને પ્રેમ કરતા નહોતા, અને હવે એમની એકમાત્ર મિત્ર એ પણ ભયાનક રીતે મરી ગઈ છે. હા, આ આઘાત એટલો તીવ્ર છે કે સ્ટૂલ પર ફસડાઈ પડે છે. લેખિકા સૂચવે છે કે કદાચ એમનું મૃત્યુ થાય છે. એમનો આંતરિક સંસાર બળીલે ખાખ થઈ જાય છે. અને અહીં બે વિનાશ એકસાથે થાય છે, નહીં? એક અંદરનો અને એક બહારનો. હા, એક તરફ નંદાકૌલની આંતરિક દુનિયાનો સંપૂર્ણ વિનાશ, અને બીજી તરફ બરાબર એ જ સમયે બહારની દુનિયામાં પણ વિનાશ સર્જાય છે. હા, બરાબર એ જ સમયે જ્યારે નંદાકૌલ પોતાના આંતરિક નર્કમાં સળગી રહી છે, ત્યારે રાકા બારી પાસે આવે છે. એની આંખોમાં એક વિચિત્ર, લગભગ અકુદરતી ચમક છે, અને નવલકથાનો સૌથી યાદગાર અને ભયાનક વાક્ય કહે છે. એ શાંતિથી કહે છે, જુઓ નાની, મેં જંગલમાં આગ લગાડી દીધી છે. અને આ વાક્ય સાથે નવલકથાનો અંત આવે છે. કોઈ સ્પષ્ટતા નહીં, કોઈ ખુલાસો નહીં, બસ આ એક વાક્ય. આ અંત તો દિમાગને સુન્ન કરી દેવો છે. તો આ આગનો અર્થ શું છે? આ આગ શું છે? શા માટે એક નાનકડી છોકરી જંગલમાં આગ લગાડે છે? આ આગ અનેક પ્રતીકો ધરાવે છે, અને એટલે જ આ અંત આટલો શક્તિશાળી છે. સૌથી પહેલાં, એ આગ જાણે ઈલાદાસની ચિતા સમાન છે, એક એવી સ્ત્રી જે હિંસક સમાજ દ્વારા બાળી દેવામાં આવી. બીજું, એ આગ નંદા કૌલના જીવનભરના જુઠ્ઠાણા, ભ્રમણાઓ અને સ્વછેતરપિંડીનો નાશ કરે છે. એ બધું જ બળીને ખાખ થઈ જાય છે. અને રાકાના દૃષ્ટિકોણથી આ આગનું શું મહત્વ છે? રાકાના દૃષ્ટિકોણથી આ આગ એના મનમાં ચાલી રહેલા તોફાન અને દબાયેલી હિંસાનું બાહ્ય સ્વરૂપ છે. એણે પોતાના ઘરમાં જે માનસિક હિંસા જોઈ છે, જે દંભ જોયો છે, એ જ હિંસાને એ બહારની દુનિયામાં મુક્ત કરે છે, જાણે આસપાસના ધંભ અને ગંદકીને બાળીને શુદ્ધ કરી રહી હોય. એક ક્ષણે રાકા માત્ર એક છોકરી નથી રહેતી, એ વિનાશક સત્યનું પ્રતીક બની જાય છે. અને મને લાગે છે કે આ નવલકથાની સૌથી મોટી આયરની પણ એ જ છે. નંદાકોલ જે શાંતિ શોધવા કસોલી આવી હતી, પણ અંતે બહારની દુનિયાની હિંસા અને ઘરની અંદરની હિંસા ભેગી થઈને એમના અસ્તિત્વનો જ અંત લાવી દે છે. બરાબર. કેન્દ્રીય સંદેશ સ્પષ્ટ છે. જીવનમાંથી સંપૂર્ણ પલાયન શક્ય નથી. તમે તમારા ભૂતકાળ, તમારી લાગણીઓ અને સમાજની કઠોર વાસ્તવિકતાઓથી ભાગી શકતા નથી. એ કોઈને કોઈ સ્વરૂપે તમારો પીછો કરશે જ. આમ જોઈએ તો આ ત્રણ સ્ત્રી પાત્રો નંદાકૌલ, જે પલાયનવાદી છે, ઈલાદાસ, જે સંઘર્ષશીલ છે, અને રાકા, જે વિનાશક છે, આ ત્રણેય પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીના અસ્તિત્વની પીડાને રજૂ કરે છે. અને ત્રણેયની પીડાનું મૂળ એક જ છે. નંદાકૌલ ઘરની ચાર દિવારીમાં કેદ રહીને પીડાય છે, જ્યારે ઈલાદાસ બહારની દુનિયામાં અસુરક્ષિત હોવાથી પીડાય છે. એકની પાસે સુરક્ષા છે પણ સન્માન નથી, બીજી પાસે સન્માન કમાવાનો પ્રયત્ન છે પણ સુરક્ષા નથી. અને રાકા, એ આ બંનેની પેઢીની પીડાનું હિંસક પરિણામ છે. અને કદાચ આ જ ઊંડાણ અને મનોવૈજ્ઞાનિક સત્યને કારણે આ કૃતિને 1978માં પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. એણે ભારતીય અંગ્રેજી સાહિત્યમાં એક નવા પ્રકારના મનોવૈજ્ઞાનિક યથાર્થવાદની શરૂઆત કરી. ચોક્કસ. એની શૈલી પણ નોંધપાત્ર છે. વર્જિનિયા વુલ્ફ જેવી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ શૈલીનો પ્રભાવ અહીં સ્પષ્ટ દેખાય છે. પાત્રોના મનમાં ચાલતા વિચારોને પ્રાધાન્ય આપવામાં આવે છે. નવલકથામાં સંવાદો ઓછા છે, પણ પાત્રોનું મૌન ઘણું બધું કહી જાય છે. અંતમાં ફાયર ઓન ધ માઉન્ટેન આપણને એ યાદ અપાવે છે કે આપણે બાહ્ય દુનિયાથી ગમે તેટલા દૂર ભાગીએ, આપણો ભૂતકાળ અને કઠોર વાસ્તવિકતા આપણો પીછો છોડતા નથી.
આ માત્ર ઘટનાઓની વાર્તા નથી, પણ પાત્રોના મનની અંદરની ઉથલપાથલની એક ગહન, અસ્વસ્થ કરી દેનારી ગાથા છે. અહીં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને આપણે વાત પૂરી કરી શકીએ. નવલકથાનો અંત અત્યંત નિરાશાજનક અને વિનાશક છે, એમાં કોઈ શંકા નથી. પણ શું આ વિનાશમાં જ કોઈ પ્રકારની મુક્તિ છુપાયેલી છે? શું ભ્રમણાઓના બળી જવામાં કોઈ પ્રકારની શુદ્ધિ છે? શું રાકા દ્વારા લગાડવામાં આવેલી આગ એની પોતાની હિંસક રીતે એ જુઠ્ઠાણાઓથી મુક્તિનું પ્રતીક બની શકે છે, જેણે નંદાકૌલ અને ઈલાદાસના જીવનને કેદ કરી રાખ્યું હતું? કદાચ આ પ્રશ્નોનો કોઈ સરળ જવાબ નથી, અને એ જ આ નવલકથાની મહાનતા છે. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.